હેલો સ્ટુડન્ટ, આજે આપણે એમસીક્યુની અંદર આગળ શીખીએ. જો તમને આપેલું છે કે d/dx ઓફ 2 + 3 sin of x ને 3 - 2 cos of x છે. હવે જો આની અંદર બે વિધેય છે, આ એક કૌંસ ને આ, તો ગુણાકારનો નિયમ એપ્લાય થશે. એક ફિક્સ, બીજાનું વિકલન, બીજું ફિક્સ, પહેલાંનું વિકલન. તો એ જ રીતના એપ્લાય કરીએ તો એમસીક્યુની અંદર પહેલું 2 + 3 sin of x ફિક્સ રાખીએ, આનું વિકલન કરીએ તો અચળ પદનું 0 - 2 કોસનું વિકલન કેટલું આવશે? -sin. તો માઇનસનું અહીંયા થશે પ્લસ sin of x પ્લસ આ બીજું ફિક્સ રાખીએ તો લખાશે 3 - 2 cos of x. પહેલાંનું વિકલન 2 + 3, 2 અચળ કિંમત છે, એનું વિકલન 0 થશે, પ્લસ 3 sin of x, તો 3 અચળ છે, લખાશે 3. સાઇનનું વિકલન શું થશે? cos of x. કાઉન્સ છોડી દે તો લખાશે 2 × 2 4 sin x પ્લસ 3 × 2 6 sin square x પ્લસ આનો ગુણાકાર કરીએ તો 3 × 3 કેટલા થશે? 9 cos of x માઇનસ 2 cos of x ઇન્ટુ 3 cos of x, તો માઇનસ 3 × 2 કેટલા થશે? 6 cos square x. હવે જો 4 sin of x 9 cos of x છે, 6 sin square x માઇનસ 6 cos square x, તો બંનેમાંથી તમે 6 કોમન કાઢી શકો. તમારે અહીંયા ફોર્મ્યુલા આવી જશે 4 sin of x પ્લસ 9 cos of x. તમારી ફોર્મ્યુલા છે cos square x માઇનસ sin square x માટેની, તો અહીંયા કોમન કાઢીએ આપણે -6, તો અહીંયા લખાશે cos square x, અહીંયા -6 કોમન કાઢે છે એટલે અહીં માઇનસ આવશે, માઇનસ sin square x. આ તમારી ફોર્મ્યુલા છે cos of 2x ની, તો લખી શકીએ 4 sin x. ઓપ્શનમાં તમારે પછી જોવાનું 4 sin x 9 cos of x -6, આ તમારી ફોર્મ્યુલા આવશે cos of 2x ની. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. તમને આપેલું છે એક્સની સાપેક્ષ વિકલન કરો. તમને આપેલું છે સાઇન ઓફ log of e⁻x, તો તેને તમે લઈ શકો અહીં y = કેટલો લખાશે? સાઇન ઓફ log of e⁻x. એક્સની સાપેક્ષ વિકલન કરો. એક્સની સાપેક્ષ વિકલિત મેળવવાનું છે એટલે લખાશે dy/dx. એમસીક્યુની અંદર તમે અહીંયા નહીં લખશો એક્સની સાપેક્ષ વિકલન કરો તો કંઈ નહીં. સાઇનનું વિકલન શું થશે? cos, તો cos of log of e⁻x. સાઇન ઓફ એક્સનું કીધું, એક્સની જગ્યા પર છે log of e⁻x, તો log of xનું વિકલન શું થાય? 1/e⁻x, 1/x થશે. હવે એક્સની જગ્યા પર છે e⁻x, એનું પાછું વિકલન થશે એટલે અહીં લખાશે d/dx of e⁻x. તો e⁻xનું શું વિકલન થશે? e⁻x જ. આ e⁻x કેન્સલ થાય એટલે તમારો આન્સર આવશે = cos of log of e⁻x. કેટલો આવશે? cos of log of e⁻x. નેક્સ્ટ ક્વેશ્ચન. દ્વિતીય વિકલિત મેળવો. આપણે આગળ શીખી જ ગયા છે કે દ્વિતીય વિકલન કરો. જો તમને આપેલું હોય જે બી વિધેય એનું એક વખત વિકલન કરો, વિકલન થઈ ગયા પછી બીજી વખત વિકલન કરો, તેને કહેવાશે દ્વિતીય વિકલન કરો. તો પહેલાં અહીંયા લખાશે y = x⁻29 છે. તમારી ફોર્મ્યુલા કઈ આવશે? x⁻n ની ફોર્મ્યુલા. એક્સની સાપેક્ષ વિકલન કરો તો લખાશે dy/dx. ને dy/dx કરો x⁻n ની ફોર્મ્યુલા પ્રમાણે n x⁻n - 1 29 - 1 28 થશે. આગળ દ્વિતીય વિકલન કરો એટલે લખાશે d²y/dx². કેટલું લખાશે? 29 તો છે જ, x⁻n ની પાછી ફોર્મ્યુલા એપ્લાય કરો તો 29 n
28 એક્સ રેસ ટુ 28 માઇનસ 1 એટલે 27 થશે. આ તમારો આન્સર દ્વિતીય વિકલન માટે. જો તમને બીજો કોઈ ક્વેશ્ચન જો તો આપેલું હોય y ઇઝ ઇક્વલ ટુ log ઓફ એક્સ, એનો એક્સની સાપેક્ષ વિકલન કરવાનું કીધું છે. દ્વિતીય વિકલન કરો, દ્વિતીય વિકલન કરો તો લખાશે વાયનું ડીવાય બાય ડીએક્સ. લોગ ઓફ એક્સનું શું વિકલન થશે? 1/x, એક્સનું વિકલન 1 થાય. દ્વિતીય વિકલનમાં મેળવવા માટે d² y બાય dx સ્ક્વેર લખાશે. 1/x છે તો x⁴n ની ફોર્મ્યુલા એપ્લાય કરી શકું તો ઉપર જશે 1/xનું તમે ડાયરેક્ટ વિકલન લખી શકો -1/x². ને એ રીતના નહીં એપ્લાય કરો તો એક્સને ઉપર લઈ જાઓ તો x⁴ કેટલા થશે? -1. તે ફોર્મ્યુલા એપ્લાય કરો, x⁻1 છે એના પરથી એપ્લાય કરો તો -1 લખાશે x⁻n -1 તો -x⁻2 અથવા ડાયરેક્ટ પણ લખી શકો. અને તમે લખી શકો ઇઝ ઇક્વલ ટુ -1/x² લખાશે. આ તમારું વિકલન છે. આગળનું એક્ઝામ્પલ d/dx of a raised to 3 log of x base of a છે. આ મેળવવાનું છે તો લખાશે ઇઝ ઇક્વલ ટુ d/dx of, ચેક કરો a રેસ ટુ છે ને, a રેસ ટુ log of x base of a. હવે log of x ઇન્ટુ n સમજો તો n ને તમે ઘાત બનાવી શકો. x⁻ કેટલા જે ઘાત છે એ 3, તમે લખી શકો d/dx of a log of x base of a. જે અહીંયા ગુણાયેલું છે તે ઘાત બનાવો તો x⁻3 થશે. તમારી ફોર્મ્યુલા છે log of x base of e હોય તો જે x છે તે તમે લખી શકો એટલે લખાશે d/dx of x³ આનું વિકલન કરી શકો x⁻n ની ફોર્મ્યુલા પ્રમાણે તો n x⁻n -1 એટલે 3 - 1 કેટલા થશે? 2 x/dx/dx. નેક્સ્ટ ક્વેશ્ચન, દ્વિતીય વિકલન કરો તો આની અંદર પણ જે તમે y ઇઝ ઇક્વલ ટુ e⁻ax છે, દ્વિતીય વિકલન કરો તો ડાયરેક્ટ લખી શકો dy/dx ઇઝ ઇક્વલ ટુ e⁻x નું શું થશે? e⁻x ઘાત છે, એક્સની જગ્યા પર ax, એનું વિકલન પાછું થશે તો a અચળ છે, એક્સનું વિકલન શું થશે? 1. આ તમને પહેલું વિકલન મળે છે. બીજું વિકલન મેળવો તો d² y બાય dx². એ છે અચળ, આગળ લખીએ. e⁻x નું પાછું વિકલન કરો તો e⁻x જ થશે ને ઉપર જે ઘર છે ax એનું વિકલન કરશો તો a જ આવશે એટલે a² e⁻ax તમારો આન્સર આવશે. આગળ દ્વિતીય વિકલન જ કરવાનું છે. 21 22 x³ પ્લસ tan of x નું દ્વિતીય વિકલન. તો દ્વિતીય વિકલન કરતા y ઇઝ ઇક્વલ ટુ આપણે લેતા છે x³ પ્લસ tan of x. એક વખત વિકલન કરો તો લખાશે dy/dx ઇઝ ઇક્વલ x³ છે તો ઘાત આગળ આવશે 3x² પ્લસ tan of xનું sec² x. આ એક વખત વિકલન કર્યું, બીજી વખત વિકલન કરો તો લખાશે d²y/dx². 3 અચળ કિંમત છે 3x² એનું વિકલન કેટલું થશે? 2x⁻2 - 1 એટલે 1 પ્લસ sec² x. તો પહેલું તો ઘાત અગાડી લખાશે એટલે 2
સેક સ્ક્વેર એક્સ કીધું છે તો ઘાત અગાડી તો સેક એક્સ રેઝ ટુ 2 - 1 થશે. સેક એક્સનું વિકલન શું થાય? સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. તો સેક એક્સનું વિકલન લખાશે સેક ઓફ એક્સ ઇન્ટુ ટેન ઓફ એક્સ. ગુણાકાર કરીએ તો 3 × 2x 6x પ્લસ 2 સેક એક્સ ઇન્ટુ સેક એક્સ છે તો સેક સ્ક્વેર એક્સ ઇન્ટુ ટેન ઓફ એક્સ લખાશે. આ તમારો બીજા વિકલનનો આન્સર છે અને તમે વાય ડબલ ડેશ પણ લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, d/dx ઓફ રૂટ ઓફ સાઇન ઓફ 4x આ મેળવવું હોય તો જો d/dx ઓફ રૂટ એક્સ છે તો રૂટ એક્સનું વિકલન શું થશે? 1/2 રૂટ ઓફ એક્સ તો સાઇન ઓફ 4x થશે. સાઇન ઓફ 4x છે તો સાઇનનું વિકલન શું થશે? અંદર એક્સ છે, એક્સની જગ્યા પર સાઇન ઓફ 4x એનું વિકલન શું થશે? કોસ ઓફ એક્સ. કોસ ઓફ એક્સ એટલે કોસ ઓફ 4x ને 4xનું પાછું વિકલન d/dx ઓફ 4x કેટલું થશે? 4 × એક્સનું વિકલન 1 થશે. તમારો આન્સર આવશે 4 4 છે, 4 2 છે, કેન્સલ થશે એટલે 2 કોસ ઓફ 4x બાય રૂટ ઓફ સાઇન ઓફ 4x લખાશે. આ તમારો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, જો તમને આપેલું છે d/dx ઓફ 4 cos ક્યુબ x માઇનસ 3 cos ઓફ એક્સ છે. આ તમારી ફોર્મ્યુલા જ છે કોની? કોસ ઓફ 3 થીટાની. તમે જે 11મા ધોરણમાં શીખી ગયા છો એ જ કોસ ઓફ કઈ? 3 થીટાની. આ આન્સર મેળવવાનો છે. પહેલું તો એ જો કોની ફોર્મ્યુલા છે એવું કીધું d/dx ઓફ 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos ઓફ થીટા માટે. આ ફોર્મ્યુલા છે કોસ ઓફ 3 થીટા. તો અહીંયા એક્સ છે તો 3x લખાશે. એનું વિકલન કરીએ તો કોસનું વિકલન શું થશે? માઇનસ સાઇન એક્સ સાઇન ઓફ 3x. એક્સની જગ્યા પર 3x છે એનું વિકલન પાછું થશે 3. એક્સનું કેટલું થશે? 1. તો આપણે અહીંયા લખી શકીએ 3. સેમ એના જેવો બીજો એક ક્વેશ્ચન છે 25 d/dx ઓફ 3 સાઇન ઓફ 4x માઇનસ 4 સાઇન ક્યુબ 4x છે આટલું. આની અંદર કઈ ફોર્મ્યુલા સેટ કરી શકું આ મેળવવું હોય તો? 3 સાઇન ઓફ 4x માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ. આ તમારી ફોર્મ્યુલા છે સાઇન ઓફ 3 થીટાની. પણ થીટાની જગ્યા પર અહીંયા કેટલા છે? 4x છે. તો સાઇન ઓફ 3 થીટા કીધું છે તો સાઇન ઓફ 3 અને થીટા બરાબર કેટલા છે? 4x. તમે લખી શકો d/dx ઓફ સાઇન ઓફ કેટલા આવશે? 12x. આ ડાયરેક્ટ લખી શકો. સાઇનનું વિકલન શું થશે? કોસ. પણ કેવું? સોરી, કોસ ઓફ 12x. અને 12xનું પાછું વિકલન થશે 12 × x. તો અહીં લખાશે 12 cos ઓફ 12x. આ તમારો આન્સર છે. આગળનો ક્વેશ્ચન 26 ક્વેશ્ચન છે તમને આપેલો સાઇન ઓફ d/dx ઓફ cos સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર એક્સ સ્ક્વેર છે. આ વિકલન શોધવાનું છે. હવે જો આની અંદર આ તમારું છે ફોર્મ્યુલા સેટ થઈને હમણાં આગળના જ એક એક્ઝામ્પલમાં જોયું કે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા આપેલું હોય તો કોસ ઓફ 2 થીટાની ફોર્મ્યુલા આવે. તો તમે લખી શકો d/dx ઓફ કોસ ઓફ 2 થીટા. થીટા બરાબર છે અહીંયા એક્સ સ્ક્વેર. તમારી ફોર્મ્યુલા
કોસ ઓફ 2x સ્ક્વેર માટે કોસનું વિકલન શું થાય છે? માઇનસ સાઇન ઓફ 2x સ્ક્વેર. પાછું વિકલન કોનું લખાશે? ડી બાય ડી એક્સ ઓફ 2x સ્ક્વેર. એક્સ ઇઝ ટુ એનની ફોર્મ્યુલા 2 તો છે જ અચળ. એક્સ ઇઝ ટુ એન અગાડી આવશે એટલે 2x ઇઝ ટુ 2 માઇનસ 1. તમારો આન્સર આવશે માઇનસ 2 ઇન્ટુ 2 4x સાઇન ઓફ 2x સ્ક્વેર. કેટલું લખાશે? માઇનસ 4x સાઇન ઓફ 2x સ્ક્વેર. આગળનો ક્વેશ્ચન, ડી બાય ડી એક્સ ઓફ tan ઓફ એક્સ રેઝ ટુ 0. કેટલું છે? tan ઓફ એક્સ રેઝ ટુ 0. એનું વિકલન બધાને એવું જ વંચાશે કે ઉપર 0 લખેલું છે. પછી તમારી ડિગ્રી લખેલી છે. પહેલું તો ડિગ્રીમાંથી તમારે ફેરવવાનું રેડિયનમાં. ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ tan ઓફ એક્સ રેઝ ટુ અંશ માપ ગુજરાતીમાં કહો છો, ઇંગ્લિશમાં તમે ડિગ્રી કહો. ડિગ્રીને રેડિયન માપમાં ચેન્જ કરવું હોય, આપણે 11મા ધોરણમાં પણ શીખેલા કે જો ચેન્જ કરવું હોય તો અંશ માપ દૂર થશે તો પાઈ બાય કેટલું લખાશે? 180. શું લખાશે? પાઈ બાય 180. આનું વિકલન કરીએ તો tan એક્સનું વિકલન શું થશે? સેક સ્ક્વેર એક્સ. તો સેક સ્ક્વેર પાઈ એક્સ બાય 180 થશે. ને પાછું વિકલન થાય ડી બાય ડી એક્સ ઓફ પાઈ એક્સ બાય 180 ડિગ્રી. એટલે લખાશે સેક સ્ક્વેર પાઈ એક્સ બાય 180 ડિગ્રી. ડી બાય ડી એક્સ ઓફ પાઈ એક્સ બાય 180. આની અંદર ચેક કરો, પાઈ બાય 180 તો અચળ કિંમત છે, પાઈ બાય 180. નેક્સ્ટનું વિકલન કેટલું થશે? ડી એક્સ બાય ડી એક્સ 1 થશે. આગળનો ક્વેશ્ચન 28 નંબર પર કે ડી બાય ડી એક્સ ઓફ tan સ્ક્વેર એક્સ માઇનસ સેક સ્ક્વેર એક્સ. હવે આનું વિકલન તમે ડાયરેક્ટ પણ મેળવી શકો. પહેલું તો એ જુઓ કે આમાં નિત્યસમનો ઉપયોગ કરી શકો બંને જગ્યાએ. tan સ્ક્વેર એક્સ પણ મૂકી શકો, માઇનસ સેક સ્ક્વેર એક્સ પણ. આપણી પાસે નિત્યસમ છે એની અંદર જુઓ કે tan સ્ક્વેર એક્સ માટે મૂકો તો અહીંયા જે સેક સ્ક્વેર એક્સ છે તો એના માટેની તમારી ફોર્મ્યુલા છે સેક સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર એક્સ. કયું? tan સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ નિત્યસમ આપણી પાસે 3 છે, એમાં બીજા નંબરનું નિત્યસમ આવશે 1 પ્લસ એટલે કાઉન્સ છોડો ડાયરેક્ટ તો માઇનસ છે, -1 માઇનસ tan સ્ક્વેર એક્સ લખાશે, માઇનસ પ્લસ કેન્સલ થશે, -1. ને અચળ કિંમતનું વિકલન કેટલું થશે? 0. કેટલું થશે? 0. ડી બાય ડી એક્સ ઓફ ઈ રેઝ ટુ -2 log ઓફ એક્સ છે. આગળ જ એક એક્ઝામ્પલ જોયો એ જ રીતનો છે કે ડી બાય ડી એક્સ ઓફ ચેક કરો ઈ રેઝ ટુ છે ને, ઈ રેઝ ટુ -2 log ઓફ એક્સ. કંઈ પણ નથી આપેલું એટલે શું સમજવાનું? બેઝ ઈ. ને આ જે તમને -2 છે એ તમે ઘાત બનાવી શકો n log ઓફ એક્સ સાથે સરખાવો તો અહીં લખી શકાશે ઈ રેઝ ટુ log ઓફ એક્સ. અહીંયા કેટલું સમજાશે? બેઝ ઓફ ઈ. ને જે અગાડી છે એ ઉપર લખાશે -2. ઈ રેઝ ટુ log ઓફ એક્સ બેઝ ઓફ ઈ હોય તો જે અહીંયા તમને એક્સ આપેલું હોય એ ડાયરેક્ટ લખી શકો ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેઝ ટુ -2. આનું વિકલન કેટલું થશે? એક્સ રેઝ ટુ -2નું -2 એક્સ રેઝ ટુ -2 -1 -3 થશે. અને તમે લખી શકો -1 અપન એક્સ રેઝ ટુ -3 છે, નીચે લખો તો એક્સ રેઝ ટુ 3 આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન 30 નંબર ડી બાય ડી એક્સ ઓફ 3 રેઝ ટુ 1 માઇનસ ટ્વાઇસ એક્સ. એનું વિકલન મેળવવાનું છે. તો પહેલાં તો એ જોવું કે એનું વિકલન મેળવવા માટે તમારે સરખાવવાનું એ રેઝ ટુ એક્સ સાથે.
આપણી પાસે એ રેસ ટુ એક્સની ફોર્મ્યુલા છે એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ ઓફ એ. કઈ ફોર્મ્યુલા છે એ રેસ ટુ એક્સ, તો એ રેસ ટુ એક્સ લખીએ 3 1 ટ્વાઇસ એક્સ. ફોર્મ્યુલા છે લોગ ઓફ એ બરાબર કેટલા છે 3 બેઝ ઓફ એ ને એ રેસ ટુ એક્સ જે આપેલું છે એનું વિકલન લખાશે એટલે ડી બાય ડી એક્સ ઓફ 1 ટ્વાઇસ એક્સ થશે. વિકલન લખીએ તો 3 ટ્વાઇસ એક્સ log of 3 બેઝ ઓફ ઈ 1 ટ્વાઇસ 1 અચળ કિંમત માઇનસ 1 નો 0 થશે -2 અચળ કિંમત એક્સનો વિકલન 1 થશે એટલે 0 -2 ઇન્ટુ 1 એટલે -2 આવશે. આ તમારો આન્સર. એમસીક્યુની અંદર જોઈને ટીક કરવાનું બધાએ. 31 નંબરનો ક્વેશ્ચન જુઓ. ઓકે, એક્સ સ્ક્વેરનું એક્સ ક્યુબ પ્રત્યેનું વિકલિત શોધો. હવે આની અંદર જો એક્સ સ્ક્વેર અને એક્સ ક્યુબ પ્રત્યેનું વિકલિત શોધો, મતલબ કે એક્સ સ્ક્વેરના છેદમાં એક્સ ક્યુબ બંનેનું વિકલિત શોધવાનું છે. તો અહીંયા યુ અને વી બરાબર ધરી લઈએ, બંનેનું એક્સની સાપેક્ષ વિકલન કરીએ. તમારું લખાશે યુ બરાબર એક્સ સ્ક્વેર અને વી બરાબર એક્સ ક્યુબ. એક્સની સાપેક્ષ વિકલન કરશો તો ડીયુ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ 2x રેસ ટુ 2 - 1 અને ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 3x રેસ ટુ 3 - 1 2 થશે. તમારું વિકલન મેળવવાનું છે ડીયુ બાય ડીવી. તો ડીયુ બાય ડીએક્સ ને ડીવી બાય ડીએક્સ કિંમત મૂકીએ. ટ્વાઇસ એક્સના છેદમાં 3x સ્ક્વેર, એક એક્સ કેન્સલ કરતો અહીંયા એક્સ કેન્સલ થશે અને આ તમારી ઘાત કેન્સલ થશે. તમારો આન્સર આવશે 2/3x ડીયુ બાય ડીવી બરાબર આની જગ્યા પર તમને કોઈ એવો બી ક્વેશ્ચન આપેલો હોય કે સાઇન ઓફ એક્સનું કોસ ઓફ એક્સ પ્રત્યેનું વિકલન, તો પણ તમે મેળવી શકો યુ અને વી ધરીને. સાઇન ઓફ એક્સનું વિકલન અંશમાં અને છેદમાં કોસ ઓફ એક્સનું શું લખેલું હશે પ્રત્યેનું વિકલિત મેળવું, જે લાસ્ટ એક્સરસાઇઝમાં આપણે જોયું પણ છે. થેન્ક યુ.